નમસ્તે, ગૌમાતાના વગડામાં તમારું સ્વાગત છે. બેકગ્રાઉન્ડમાં તમે જે શેડ જોઈ રહ્યા છો એ શેડ આપણે આપણી ગૌશાળામાં ઊભો કર્યો છે, જ્યાં આપણે હાલ 20 થી 25 ગાયો રાખી શકીએ. બાજુમાં બીજો શેડ બનાવવાનો છે, પણ ધીમે ધીમે કામ હાથમાં લીધું છે, ઉતાવળમાં કામ લીધું છે. સમથિંગ 1 મહિનાની અંદર આ બધું જ કામ આપણે પાર પાડેલું છે અને હાલ અહીંયા આગળ ગાયો પણ લાવવાનું છે. શું વ્યવસ્થા કરી છે તમને જણાવી દઉં કે આ જગ્યા ઉપર શેડ ઊભા કર્યા બાદ આ રીતની વ્યવસ્થા કરેલ છે. શું આની અંદર બીજું શું કરાવવા જેવું છે એવું પણ તમે જણાવજો. અને આ જે જગ્યા છે અહીંયા આપણી જે ગાયો છે, જે હાલ આપણે જેમનું સારવાર કરી રહ્યા છે, જેમની દેખરેખ કરી રહ્યા છે, તો એ અહીંયા એમનું ઘર તૈયાર થઈ રહ્યું છે. બીજી એક વાત કરવી છે. જો અહીંયા આપણે બહારથી માટી મંગાવીને આપણે અહીંયા આગળ પૂરણ કરેલ છે, જ્યાં આગળ ગાયોને રાખવામાં આવશે. એક જે લોકો પશુપાલક છે, જે ગાયોનું જતન કરે છે, ગાયોને સાચવે છે, જેમને પાળવે છે, જે ગૌપ્રેમી છે, જેમના ત્યાં ગાયો છે કે ગૌશાળા છે અન્ય કોઈ જગ્યાએ, તો મારી એક જ રિક્વેસ્ટ છે કે ગૌ માતાનું જે બોડી સ્ટ્રક્ચર છે એ અલગ હોય છે. એમને પ્લાસ્ટર, જે તમે કેટલી ગૌશાળાઓમાં મેં જોયું છે કે આપણી જે દેશી ગાયો છે એમના માટે પ્લાસ્ટર કરેલું હોય છે. તો બને ત્યાં સુધી પ્લાસ્ટર ન કરાવો તો સારું. એમને માટીમાં કે ખુલ્લામાં રાખો, કેમકે એમની બોડી સ્ટ્રક્ચર બહુ અલગ હોય છે. એમને માટીમાં જ ફાવતું હોય છે. જે એમનું બોડી છે એ પ્લાસ્ટર અફોર્ડ નથી કરી શકતું. પ્લાસ્ટરમાં જ્યારે રહે છે ત્યારે એમને બેસવામાં તકલીફ પડે છે, એમના નખમાં પ્રોબ્લેમ થઈ શકે છે, ભવિષ્યમાં એમના આયુષ્યમાં, એમના હેલ્થમાં પ્રોબ્લેમ થઈ શકે છે. તો બને એટલું પ્લાસ્ટર અવોઇડ કરો અને માટીનો ઉપયોગ કરો. માટી કે ખુલ્લી જમીન છે એમાં રાખો, જેથી એમની હેલ્થ સારી રહે. જો કોઈ સાચેમાં પશુપાલક છે, સાચેમાં દિલથી ગૌ માતાને પ્રેમ કરે છે, તો ગાયો માટે આટલું તો કરી જ શકે છે. કેમ કે એમના નખમાં પ્રોબ્લેમ થઈ શકે છે, કેન્સર જેવી ગંભીર બીમારીનો શિકાર થઈ શકે છે, પ્લસ એમને બેસવા ઉઠવામાં પણ તકલીફ પડે છે. જ્યારે એમને વાવણ હોય કે એમનો બેબીનો જન્મ થવાનો હોય એ ટાઈમે પણ એમને પ્રોબ્લેમ થઈ શકે છે. એમને બોડીમાં પણ કેટલા એવા ઇશ્યુઝ આવી શકે છે, જેથી એમની હેલ્થ જોખમમાં મુકાય છે. તો આ વસ્તુ તમે ના ઈચ્છતા હો તો પ્લીઝ પ્લાસ્ટર અવોઇડ કરજો, અને માટીની વ્યવસ્થા કરી શકતા હોય તો એ બેસ્ટ રહે છે. માટીનો ઉપયોગ કરજો. અને કેવી લાગે છે વ્યવસ્થા એ જરૂરથી જણાવજો. બન્યા રહેજો વિડીયોની અંદર. બીજી અનેકો વસ્તુઓ છે જે તમને બતાવવાનું છે. હાલ અહીંયા આટલો શેડ, અહીંયા બેકગ્રાઉન્ડમાં જે પાછળ જગ્યા છે ત્યાં આગળ પણ આટલો શેડ બનશે, જેથી આપણે 50 જેવી ગાયો રાખી શકીએ. તો અહીંયા પાછળ હવાડો બનવાનો છે. આ જગ્યાએ હવાડો આવશે, આ જગ્યાએ ગોડાઉન આવશે. કઈ જગ્યાએ? તો આ જગ્યાએ છે. અહીંયા બીજો શેડ આ બાજુ આવશે, અને એની બાજુમાં અહીંયા આ પાઇપથી આ સાઈડ આ જગ્યાએ ગોડાઉન આવશે. ગોડાઉન શા માટે? તો જે ગાયો માતાનું જે ઘાસચારો છે એમને ખાવા માટે, એમના ભરણ પોષણ માટે આપણે જે વસ્તુ, ગંઠા છે, પૂરા છે, જે વસ્તુઓ છે એ અહીંયા આપણે રાખી શકીએ. એના માટે આ જગ્યા પ્રોપર આપણે રેડી કરવાની છે. કામ હજી બાકી છે. પછી પાછળના સાઈડમાં હવાડો આવશે મોટો, જેથી ગાયો જાતે જ પાણી પીશે. આગળ ગાયોને ખુલ્લી મૂકવા માટેની અલગ જગ્યા રાખવામાં આવશે, જે આ શેડની આગળ હશે. અને તે જગ્યા જે બની રહી છે એ આખો સ્ટોરરૂમ છે. કારણ કે જે અમુક વસ્તુઓ હોય છે એ સ્ટોરરૂમમાં આપણે મૂકી શકીએ, સંગ્રહ કરી શકીએ. એના માટે આ સ્ટોરરૂમ રેડી થઈ રહ્યું છે. સ્ટોરરૂમની આ બાજુ આખી આ જે જગ્યા છે, આ જગ્યા ઉપર આપણે ગૌ માતા ફરી શકે એના માટે એક પ્રોપર વ્યવસ્થા આપણે કરવાની છે. પ્લસ આ જે પાછળની જગ્યા છે ત્યાં આગળ ગાયો માટે ઘાસચારો કરવાનો છે, જેથી એમને રોજિંદુ લીલું મળી રહે, અહીંયા જ મળી રહે અને તાજું મળી રહે. એના માટે આખી જગ્યામાં આપણે ઘાસચારો કરવાનો છે. અને જો ભવિષ્યમાં જો ગાયોની સંખ્યા વધે છે તો આ જગ્યા ઉપર પણ આપણે પૂરણ એવું કરાવીને શેડ બનાવીશું, જેથી વધુ ગાયોને આપણે રાખી શકીએ. આ બાજુ મહાદેવનું મંદિર પણ બનાવવાનું છે.
મહાદેવનું મંદિર કેમ કારણ કે આપણે સાથે નંદી મહારાજ પણ લાવવાના છે. અને ગાયો જે છે એ શિવની પ્રિય છે, આપણા કાનાની પ્રિય છે અને શિવની પ્રિય છે. એટલે આપણે અહીંયા આગળ મહાદેવનું મંદિર પણ બનાવીશું. કાનો તો આપણી જોડે જ છે, પણ મહાદેવને આપણે અહીંયા લાવવાના છે. બહુ ઈચ્છા છે મહાદેવનું પૂજા કરવાની. અને એની સાથે આ કાર દેખાય છે એની ત્યાં આગળ આપણે પક્ષી ઘર રેડી કરવાનું છે. પ્રોપર સરસ એવી વગડા જેવું વાતાવરણ તૈયાર કરવાનું છે. આપણે બોરનું પણ આયોજન, બોર પણ બનાવ્યો છે જેથી પાણી આપણે ખૂટે નહીં. અને અત્યારે તો સારી એવી વ્યવસ્થા આપણે ટ્રાય કર્યો છે. ભવિષ્યમાં જો વધારે જરૂર પડશે તો વધારે ઊંડો બોર કરાવીશું. હાલ આપણે 100 ફૂટનો બોર કરાવ્યો છે. ભવિષ્યમાં જરૂર પડશે તો 200 થી 250 ફૂટ પણ કરાવીશું. આ જગ્યાએ બોર કર્યો છે. અને સાથે જ આપણે ટ્રી પ્લાન્ટેશન પણ કરવાનું છે. ટ્રી પ્લાન્ટેશન એટલા માટે કરવાનું છે કે પ્રોપર એક વગડા જેવું વાતાવરણ થાય. અને જ્યારે ઝાડ છે, વૃક્ષો છે, વૃક્ષારોપણ આપણા માટે બહુ જરૂરી છે. વૃક્ષો આપણને ઓક્સિજન પૂરું પાડે છે અને હેલ્થ માટે વૃક્ષોનું આપણી આસપાસ હોવું બહુ જ જરૂરી છે. એટલે ગાયો અને આપણું પણ હેલ્થ માટે વૃક્ષારોપણ પણ આપણે ત્યાં થશે. એના માટે પણ પ્રોપર એવી વ્યવસ્થા કરવામાં આવશે જેથી આપણું અહીંયાનું જે વાતાવરણ છે, બેકમાં જે ખાલી દેખાય છે એ પાક્કું પેક થશે અને એક સરસ મજાનું વગડા જેવું વાતાવરણ આપણે અહીંયા ઊભું પડે. હજી અહીંયા શું કરવા જેવું છે, કઈ રીતનું કરવાનું છે તો જરૂરથી જણાવજો. આપનું માર્ગદર્શન બી જરૂર છે. ઇનબોક્સમાં, કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. અને લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતાજી.